10 લાખ વૃક્ષોનું જંગલ. મોરબીને એક સારો બગીચો છે. તો પર્યાવરણની તકલીફના હિસાબે ક્યાંક જઈ તો ડૉક્ટરો એમ કે પર્યાવરણને જે મોરબી માંદા પડે. વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ સાકાર થઈ રહ્યું છે માત્ર 1 મહિનાના ટૂંકા ગાળામાં. મોરબી આજુબાજુમાં 15 કિલોમીટરમાં 3000 કારખાના છે. એ આમાં એક પણ પૈસો મોરબીનો નથી વાગ્યો. નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, આપણે મિયાવાકી જંગલ વિશે ઘણું બધું જાણીએ છીએ, પણ મોરબીમાં એટલે મોરબીની ભાગોળે જોધપુર નદી ગામ છે, એટલે એકદમ મચ્છુ નદીના કાંઠા ઉપર, મચ્છુ ડેમના કાંઠા ઉપર એક એવું વિશાળ, વિશ્વનું સૌથી મોટું, હું ફરીથી એ વાત કરું છું, વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ સાકાર થઈ રહ્યું છે માત્ર 1 મહિનાના ટૂંકા ગાળામાં. અત્યારે ઓલમોસ્ટ પ્લાન્ટેશન થઈ ગયું છે અને 10 લાખ વૃક્ષોનું જંગલ ત્યાં આવતા 3-4 વર્ષમાં એવું નિર્માણ પામશે કે કદાચ એ વિશ્વનું સૌથી મોટું પર્યાવરણનું પ્રવાસન કેન્દ્ર બની જશે. અને આ જંગલ, મિયાવાકી જંગલ નિર્માણ કરવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા હોય તો એ મોરબીના લાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, એમની ટીમ અને જે આખી ગૌશાળા, જે પાંજરાપોળીની કમિટી છે, એ લોકોની મહેનત છે. પણ કાંતિભાઈ અત્યારે મારી સાથે ઉપસ્થિત છે. કાંતિભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે ગૌ પ્રેમીઓ. કાંતિભાઈ, સૌથી પહેલાં તો જેટલા અભિનંદન આપી અમારા કરુણા તરફથી, સદભાવના તરફથી, એટલા ઓછા કે વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ તમે જે આપણી પાંજરાપોળ છે, જે જોધપુર નદી અને મકનસર પાસે જે જગ્યા છે, ત્યાં તમે 10 લાખ વૃક્ષોનું આખું મિયાવાકી વન તૈયાર કરવા જઈ રહ્યા છે. આવો વિચાર કોને આવ્યો, ક્યારે આવ્યો? ને કારણ કે આ તો બહુ મોટી વાત થઈ રહી છે. હજી અત્યારે લોકોને કદાચ એટલી કિંમત નથી, પણ જ્યારે આ સાકાર થશે ત્યારે વિશ્વમાં ડંકો વાગી જશે. નમસ્કાર. પહેલાં તો આપ મને એ માહિતી આપો, સ્થળ ઉપર આપ જે આવ્યા જી, મને માહિતી આપો. જી, અમે ત્યાં લગભગ 1.5-2 કલાક હતા, અલગ અલગ એંગલથી, માત્ર એક એંગલથી નહીં, કારણ કે 110 એકર જગ્યા છે, એટલે એક એંગલથી બતાવી શકાય એવું નહોતું. અમે અમારા માધ્યમ માટે 4-5-6 અલગ અલગ એંગલથી એ જગ્યા બતાવી અને 80% વિસ્તારમાં નદીએ ભરડો લીધો છે. એની વચ્ચે આ જગ્યા છે, અદ્ભુત જગ્યા છે. ત્યાં પ્લાન્ટેશન થઈ ગયું છે, અત્યારે કામ ચાલે છે, 24 કલાક કામ ચાલે છે. ડીપ ઇરિગેશનથી પાણી અત્યારે ટપક પદ્ધતિથી ચાલી રહ્યું છે. બધું જ અમે જોઈને આવ્યા છીએ, એટલે અદ્ભુત નજારો છે મારી દ્રષ્ટિએ. હવે તમે મને એ વાત કરો કે આ પ્રેરણા કોણે આપી? ઘણી કુદરત એક પગલું આગળ હોય. વાહ. જ્યારે આપણે રાતે હોઈ ત્યારે સારો વિચાર હોય, કરીને હોવાનું, ઉઠી ત્યારે સારો વિચાર આવવો જોઈએ. વાહ. અને નવો નવો. મોરબી વિશ્વમાં એક મોરબી ઉદ્યોગની દ્રષ્ટિએ બહુ મોટું છે. જી. મોરબી આજુબાજુમાં 15 કિલોમીટરમાં 3000 કારખાના છે. હા જી. એટલે પર્યાવરણની તકલીફના હિસાબે ક્યાંક જઈ તો ડૉક્ટરો એમ કે પર્યાવરણના હિસાબે મોરબી માંદા પડે. એટલે છેલ્લા 15 વર્ષથી મને એક શોખ છે કે ઝાડવા વાવવા. અચ્છા. આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એ તમે તો બીજું વન નહીં જોયું હોય, નથી જોયું ને? બીજું 1200 વીઘાનું વન જોયું ત્યારે? એ પણ જોયા, એકાદી વાર જોયા જરૂર. 2007માં 1200 વીઘામાં. અચ્છા. હા, મેં આખું વન બનાવ્યું. એના 12 વર્ષ થઈ ગયા. અચ્છા. પણ એ મેં મિયાવાકી નહોતું બનાવ્યું. બરાબર. એ મારા પશુ જે છે પાંજરાપોળમાં, એમાં લગભગ ઓછામાં ઓછા 20,000 પશુ ફરી આપે. 20,000 પશુ. બરાબર. 20,000 પશુને ઘાસિયા મળી જાય, એની બધી વ્યવસ્થા મારા પાસે થઈ ગઈ. આર્થિક રીતે પેલા પશુનું થઈ ગયું પાંજરાપોળ. બરાબર. હવે શું જરૂરિયાત છે મોરબીમાં? આજે મોરબીમાં પ્રેમ મળ્યો 35 વર્ષ થયા, 1990 થી. તો મોરબીનું ડેવલપમેન્ટ અમે બધું ઘણું બધું કરશું, પણ મોરબીને એક સારો બગીચો છે. અચ્છા. મોરબી નગરપાલિકા હતી, નાના બગીચા હતા. ઘણી સભામાં જઈ ત્યાં જઈ આજે હું છબીલભાઈના ભત્રીજા ઓફ થઈ ગયા બેઠો છે. મોરબીમાં એક સારો બગીચો. આમ ઘરના ઘા મારતા હતા અને જગ્યા મળતી નહોતી. તો જ્યારે કોરોના આવ્યું ત્યારે મને વિચાર આવ્યો કે કોરોનામાં મેં કથા બેહારી બધાને, એ મને ચાંદીથી જોઈ કાઢી. વિચાર આવ્યો કે આ પૈસા મારે પર્યાવરણમાં વાપરવા. એ વિચારના આધારે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ એક તો મને કરી દીધું છે 10 કરોડના ખર્ચે. 2008માં 10 કરોડ રૂપિયા અહીંયા નાખ્યા સરકારે. અને એ અત્યારે 15 વર્ષના ઝાડવા થઈ ગયા. અત્યારે આપણે બેઠા ને એવું જ આપવું. એ તો હજી તમે જોયું નથી. બરાબર. પછી જે બીજી વાર આવો તો જોઈ આવજો. જરૂર જરૂર. એની એ જોયા પછી મને એમ થયું કે મોરબીને પર્યાવરણ માટે ઝાડવાની જરૂર. પછી બીજું, મારા પાસે પશુની વ્યવસ્થા થઈ ગઈ 15-20 હજાર માણસની. 10 વર્ષ પછી એવો જમાનો આવશે તમારા પાસે ગમે એટલા પૈસા છે ને તમે ઘરે રહી નહીં આવે. ખરું.
કારણ ઘરે હાઈફાઈ દીકરીઓ આવી ગયા છે, હાઈફાઈ છોકરા આવી ગયા છે, પછી એનું કલ્ચર છે અલગ, અમારું આપણું કલ્ચર અલગ હોય છે. તો મારી ઈચ્છા એવી કે આજે પર્યાવરણનું જે થાય ને 400 વીઘામાં એમાં ઓછામાં ઓછું 200-250 રૂમ કરીશ. અચ્છા, હા હા, વાહ, 200-250 રૂમ કરીશ. અચ્છા, ઈ આપણે મિયાવાકી છે ત્યાં? મિયાવાકીમાં અંદર જ. વાહ વાહ, ત્યાં રસ્તો હોય અહીંયા 20 200-250 રૂમ કરી ત્યાં ટોકન ભાવે હું જમાડીશ. વાહ, સવારે નાસ્તો ટોકન ભાવે. કોઈ પણ પરિવાર આવે તો એને 10 દિવસ રોકાવા, 10 થી વધારે નહીં. 10 થી આખા વાતાવરણ ચેન્જ થાય, માંદા ન પડે. વાહ વાહ, એટલે એને નોર્મલ ખાવાનું બધું એગ્રો ખેતી અહીંયા કરીને ખાવાનું. આયુર્વેદિક એને ઝાડવા મળે, ફ્રૂટ ત્યાં મળે. એવા લગભગ 80 જાતના અમે ઝાડવા વાવ્યા. બરાબર. તો એ મારા મનમાં વિચાર એવું કે 5 વર્ષમાં અહીંયા 15,000 પશુ રખડતા અમારા પાસે હોવા જોઈએ. વાહ, 10-12 હજાર માણસો આવી રીતે અહીંયા વડીલો રહેતા હોય, અહીંયા ગાયનું મોટું મંદિર થાય. અરે વાહ, હરવા ફરવાનું થાય. એ બધું વિચાર છે અને મોરબીનો પ્રેમ છે. જે આમાં એક પણ પૈસો મોરબીનો નથી વાપર્યો. અચ્છા, બધા સંબંધ ને સદભાવના સરકારને એમાં. બરાબર. આ બધું પ્રાથમિક થઈ જાય ને, બધું જમીન ને વવાઈ જાય. પછી આવતી 17 તારીખે 17 થી 2 તારીખ સુધી મુખ્યમંત્રી આવે. અચ્છા, ત્યારે સમગ્ર મોરબીને હું બોલાવીશ અને બોલાવીને પછી જે પ્લાનિંગ છે આર્કિટેક્ટ નો હોય એ પ્લાનિંગ ઉપર પક્ષીઓ હોય. અચ્છા, 1 લાખ પક્ષી ઉપર બેઠા હોય એવું મારું પ્લાનિંગ છે. વાહ, ક્યાંથી આવે આવશે. અચ્છા, અને પક્ષીને ખાવાનું થઈ જાય. નીચે વડીલો બેઠા હોય, 60 વર્ષથી ઉપરના ને અહીંયા આવવાની છૂટ રહેવાની. અચ્છા, 60 વર્ષથી બરાબર ફેમિલીને રહેવાની છૂટ. આવું એક પ્લાનિંગ છે મારું. ગઈઢા ઘર નથી બનાવવા, વૃદ્ધાશ્રમ નથી બનાવવા. નોર્મલ પૈસામાં, પોતાના પૈસામાં 10 અહીંયા આવે એવું એક વિચાર છે. અને મોટું એક નમો વન. વાહ, નરેન્દ્રભાઈ ના ખૂબ આશીર્વાદ છે. જી, જ્યારે નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન બનવાના હતા ત્યારથી હું એક રખડતી ગાય રાખું. અત્યારે મારા પાસે 5200 ગાયો છે. 5200 રખડતી. વાહ વાહ, એ હજી બાકી છે. આપ જોઈ આવજો. જી, એટલે ગાયોનું ગોઠવાઈ ગયું, પક્ષીનું ઉપર ગોઠવાયા છે, નીચે એમાં માણસનું ગોઠવા. આવું મારું એક સપનું છે. સપનું સાકાર કરવા માટે સરકાર ભેગી છે, ટ્રસ્ટ ભેગું છે અને મોરબીના દાતા પણ ભેગા છે. વાહ, કાંતિભાઈ, મને સૌથી વધુ એક જિજ્ઞાસા એ પૂછવાની થાય છે કે સામાન્ય રીતે રાજકારણીઓની જે છાપ છે, હું એક મીડિયા તરીકે પૂછું છું, એને બહુ હળવાશથી લેજો, ગંભીરતાથી નહીં લેતા. રાજકારણીઓની એક અલગ છાપ છે. કાંતિભાઈ અમૃતિયા મોરબી પંથક માટે, મોરબી વિસ્તાર માટે, મોરબી ગામ માટે કાનાભાઈ તરીકે લોકો બહુ પ્રેમથી અડધી રાતે યાદ કરે છે અને પહોંચી જાય છે. યાદ નથી કરતા તોય પહોંચી જાય છે દોડીને. કંઈ ખબર પડે કંઈ કોઈ દુર્ઘટના બની છે આ તે, તો તમારી હાજરી હોય જ છે. કોઈ નાના મોટા પ્રસંગોમાં તમારી હાજરી હોય છે. સામાન્ય રીતે રાજકારણીની એક અલગ છાપ છે, પણ તમે કંઈક અલગ માટીના માણસ લાગો છો. એક તો આટલા વર્ષથી 35 વર્ષથી રાજકારણમાં છો, રાજકારણમાં એક સારી ઇમેજ સાથે ટકી ગયા છો અને આ પ્રકારના સેવા કાર્યો કરો છો. વૃક્ષો માટે કામ કરવું, ગાયો માટે કામ કરવું, પક્ષીઓ માટે કામ કરવું, લોકોના આરોગ્યની ચિંતા અત્યારથી કરવી. થોડીક એના વિશે વાત કરજો. આ બધું ક્યાંથી આવે છે? સામાન્ય રીતે રાજકારણીઓમાં આવું નથી હોતું. સંઘનો સેમ શકતું. જી, જ્યારે મોરબી હોનારત આવી 19 હા, આજ બંગલામાં બાબુભાઈ રોકાણા હતા. બાબુભાઈ જસુભાઈ. હા, અહીંયા આખી વિધાનસભા ઊભી કરી દીધી. વિધાનસભા ઊભી કરી. ત્યારે બાબુભાઈ આમ અમે બેઠા હતા, અમે નરેન્દ્રભાઈ આ બગીચામાં અમે બે હતા. ઓહો વાહ, સંઘના સેમ સાથે કામ કરતા હતા. 18 વર્ષે હું અહીંયા હોનારતમાં કામ કરવા. મારું ગામ જેતપર છે. જી, મારા ગામ જેતપરમાં અમે નાટકમાં ઉતરતા. અચ્છા, નવરાત્રીમાં નાટક ભજવી, પછી ₹2, ₹2, ₹5 ફાળો આવે ત્યારે 5 ગાયું રાખતા, ગરીબ માણસ દવાનું કરતા, છોકરાનું ભણવાનું કરતા, નવદુર્ગા શક્તિ મંડળ. ત્યારથી આ વિચારે સંઘનો સંયોજકનો અને 45 વર્ષ ત્યાં નરેન્દ્રભાઈના હાવ નજીકથી સંબંધ. નરેન્દ્રભાઈનું જોતા હોય તો એ પ્રમાણે આપણે 10% કરીને તો મને એમ લાગે કર્યું. અમારા નરેન્દ્રભાઈ કહેતા ઘણી વાર કહે જીવનમાં રાજકીય માણસને હે ને રાજકીય માણસ ખાલી રાજકીય તરીકે નહીં રહેવાનું, સેવા પહેલા કરવાની. વાહ વાહ, એના શબ્દ છે. કેટલા ઉતારે એ જેના દરેકનો વિષય છે, દરેકનો વિષય છે. પણ એ શબ્દો મેં ઉતાર્યો છે અને હું જોઉં સાહેબને 45 વર્ષ થયા કે એના ખીચામાં મેં 100 રૂપિયા નથી. એટલે આવા માણસ અમારા ગુરુ હોય, સંઘના ગુરુ હોય, રાજકીય ગુરુ હોય. આના હિસાબે પ્રેરણા દેશ માટે એમને કામ કર્યું હોય. અમે તો પરિવાર એટલે પરિવાર માટે કરી અને દેશ માટે કર્યું.
બરાબર. પરિવાર માટે કરવા માટે મને કુદરતે બહુ આપ્યું. મારા જીવનમાં 1 રૂપિયાનું કરપ્શન નથી. વાહ. હું મારી ચૂંટણીમાં ફાળો માંગતો નથી. અચ્છા. અમારી ચૂંટણીમાં પાર્ટી પાસે ફાળો લેતો નથી. તો મને માણસો હંમેશા દેવા. વાહ વાહ. ચૂંટણી પતી જાય પછી કામ કરવાનું, સમૂહ લગ્ન કરવાના, જે સંસ્થા હોય એને બિરદાવવાની, સારી સંસ્થાને. માનો કે અમારે યુદ્ધનંદન ગૌશાળા છે, તમે એકવાર ઈ જોવા જાય જરૂર. 300 ગાંડા છે, 2000 ગાયું લૂલી લંગડ્યું. આ બધી જે સેવા છે મારા પાસે મૂડી બહુ મોટી છે. સેવાકીય માણસો કરે એની મૂડી. વાહ વાહ. અને પૈસા દે એ મૂડી છે. અને એ મૂડીને હું અડતો નથી. વાહ. હું દઈને છૂટી જવું. એ હવનું હવ કામ કરે, વહીવટ હવનું કરે. સારા માણસ ગોતતા આવડે, સારા માણસ મળે એટલે બધું હાલે. વાહ. રાજકારણ રીતે કામ આપણે કરતા હોય, વિકાસના કામ કરતા હોય, રખોપું રાખતા હોય. એટલે મૂળભૂત રીતે તમે સેવા મૂર્તિ છો ને પછી તમે રાજકારણમાં આવ્યા. તમારી વાત ઉપરથી એટલું તો સમજ્યો. અચ્છા, થોડુંક મને એ પણ મને કહેવાની ઈચ્છા થાય છે. તમે કહી શકશો કે કેમ મને ખબર નથી, પણ મને કહેવાની ઈચ્છા થાય, તમે તમારા ગામમાં એટલે મોરબીની ભાગોળે આટલું મોટું મિયાવાકી, વિશ્વનું સૌથી મોટું મિયાવાકી તમે તૈયાર કરી રહ્યા છો. ઓલમોસ્ટ કામ ચાલે છે અત્યારે, અમે જોઈને આવ્યા. 182 બેઠક છે આપણે ત્યાં ગુજરાત વિધાનસભાની. દરેક ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં એક મિયાવાકી ઊભું કરે તો ગુજરાતમાં 182 તો ધારાસભ્યોના મિયાવાકી થઈ જાય. અને તમારા લોકો માટે તો આ જરાય અઘરું નથી. તો મારી અપેક્ષા એવી છે કે દરેક ધારાસભ્યએ કમસે કમ પોતાના મત વિસ્તારમાં એક મિયાવાકી ઊભું કરે તો આપણે જે ગ્રીન બેલ્ટ ઓછો થયો છે એ આપણે મને લાગે ગુજરાતમાં સૌથી મોટું ગ્રીન બેલ્ટ થઈ જાય. આપને કેતા આનંદ થશે. જી. મારો પણ સંદેશો છે કે સૌએ ધારાસભ્યમાં સરકારમાં બેઠા હોય, પોતાની ગ્રાન્ટ હોય છે, સરકારી ગ્રાન્ટ હોય. જી. ગામના સરપંચને આહવાન કરે. મેં નક્કી કર્યું કે આ હું મિયાવાકી મોટું બનાવું. મારા સરપંચોની મીટિંગ લઈ લીધી મેં. દર ગામમાં એક ગામમાં 10 વીઘાનું આવું થશે. અચ્છા. વાહ વાહ. એક ગામમાં. બરાબર. એનું કાલ પણ મીટિંગમાં ડીડીઓને મેં સૂચના આપી દીધી છે કે ફેન્સિંગ આપણે કરી દેવાની, ઝાડવા આપણે દેવાના. પર્યાવરણને રોકવા, પર્યાવરણ માટે મારા જેટલા વિસ્તાર 100 ગામ આવે, 100 ગામમાં 10 વીઘાના મિયાવાકી થશે. 10 થી 15 વીઘા, 20 વીઘા, 25 વીઘા જેટલી ચડે. બરાબર. એ હું કરવાનું. મારો આ સંદેશો છે કે તમામ ધારાસભ્યને, તમામ સેવાભાવી સંસ્થાને કે અત્યારે જે અમે કરી છીએ એ ભાઈ જોઈ એવા એટલે ખોટા વખાણ કરતા નહીં, જોઈને કહેજો. બિલકુલ. કારણ કે ખોટા વખાણ કરીને પંપ મારીને ને પછી માણસ ઊંધો પડી જાય. કામ ઓછું કરીને પંપ જાજા મળે એટલે એ ઊંધો પડી જાય. એટલે પંપની સિસ્ટમ નથી. અમારે વજુભાઈ કહેતા પંપ મારવાનું બંધ કરી. પણ જોયું હોય તો જ કહેજો, સાચું હોય તો જ કહેજો. અને સાચું જોયું હોય તો એનો સંદેશો આપજો. હજી તમે જોયું એ અત્યારે વાવી જોયું. હા, બિલકુલ. બીજું તો જોયું નથી. બીજું જોશો એટલે તો આ કાંઈ નથી. અચ્છા. અંદર ગાડી હે, તળાવ હે, રસ્તા હે, એ બધું જોઈ આવો. હજી ગામે નથી જોયું. 2007માં કર્યું, ગામે નથી જોયું. 7 થી 9 સુધી એનું કામ આવેલું. વાહ. એના 7 થી 10 સુધી એનું કામ, 4 વર્ષ કામ આવેલું. અત્યારે 15 વર્ષના ઝાડવા હે. એ હજી ગામે નથી જોયું. બરાબર. ગામ જો મારી વિનંતી છે કે એકવાર એ મકનસર વીડીમાં જોઈ આવો. જોઈ આવો. જી. અને આ તો થશે. એ જે મિયાવાકીમાં હે ને, ઓછામાં ઓછા 5000 માણસો નીચે રહેતા છે. વાહ. આવું મારું સપનું હોય. 5000. વાહ વાહ. કાંતિભાઈ, એક હજી મને પૂછવાની ઈચ્છા થાય કે એક કાંતિભાઈ કે એક કાનાભાઈ આટલું કામ કરી શકે તો મોરબીમાં, મોરબી વિસ્તારમાં અથવા સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવા 1000 કાંતિભાઈ આપણે તૈયાર કરીએ તો કેટલું મોટું કામ થાય. નરેન્દ્રભાઈને આજ કરવું. નયા ભારત. નરેન્દ્રભાઈ નામ આપ્યું નયા ભારત. નરેન્દ્ર મોદી વિચાર મંચ. એમાં જે અત્યારે જે છોકરાઓની ટીમ અત્યારે છે એ આજ નરેન્દ્રભાઈને આજ કરવું. એમને ટ્રેનિંગ દઈને નરેન્દ્રભાઈને એક જ સપનું. બરાબર. જે સપનું હોય એને તમે એની પાસે હાલ. જી. કાંતિભાઈ, તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારી સાથે આટલી વાત કરી અને ખાસ કરીને તમે આટલી બધી મોટી એક જવાબદારી નિભાવો છો ને પર્યાવરણનું બહુ મોટું કામ, તમે વિશ્વનું સૌથી મોટું કામ અત્યારે તમારા હાથમાં છે. કાંતિભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, આપણે કાંતિભાઈ અંબુતિયા પાસેથી જે મિયાવાકી જંગલ અત્યારે તૈયાર થઈ રહ્યું છે એના વિશેની માહિતી મેળવી. 17 તારીખનો જે પ્રોગ્રામ છે એમની પણ સરસ માહિતી આપી અને નરેન્દ્રભાઈના વિચારો શું છે એમના વિશે પણ વાત કરી. પર્યાવરણની કેટલી મોટી કામગીરી કરી રહ્યા છે, પક્ષીઓ માટે કેટલું કામ થઈ રહ્યું છે, ગાયો માટે કેટલું કામ થઈ રહ્યું છે અને લોકો માટે કેટલું કામ થઈ રહ્યું છે, એ બધી વાતો એમણે કરી. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.